આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જામનગરમાં પશુ રાહત અને પુનર્વસન કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી। 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા શ્રી મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી। તેઓ આવતીકાલે એશિયાઈ સિંહના નિવાસ સ્થાન ગીર નેશનલ પાર્કમાં સફારી માણશે। ત્યારબાદ વિશ્વ વન્યજીવ દિવસ પ્રસંગે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 7મી બેઠકમાં ભાગ લેશે। શ્રી મોદી આ બોર્ડના અધ્યક્ષ છે। રાપર તાલુકામાં 63 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ્સમાં આરોગ્ય વિભાગ દ્વારા 35 કરોડ 34 લાખની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા 16 રસ્તાઓના નિર્માણ માટે 21 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે વિવિધ ગામોમાં 33 તળાવના કામો માટે 4 કરોડ 61 લાખ ફાળવવામાં આવ્યા છે। આ ઉપરાંત બેલા ગામમાં 1 કરોડ 55 લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે। ઉનાળાનું આગમન થયું છે ત્યારે કચ્છમાં છેલ્લા 15 દિવસમાં જ ખેડૂતો દ્વારા 7,869 હેક્ટરમાં બાજરી, મકાઈ, મગફળી, તલ, શાકભાજી, ઘાસચારો અને અન્ય ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોવાની વિગતો મળી છે। સૌથી વધુ મગફળીનું 1,920 હેક્ટરમાં વાવેતર થયું છે। આ ઉપરાંત બાજરીનું 473 હેક્ટરમાં, મકાઈનું 50 હેક્ટરમાં, મગનું 20 હેક્ટરમાં, તલનું 193 હેક્ટરમાં, ડુંગળીનું 40 હેક્ટરમાં, શાકભાજી 620 હેક્ટરમાં, ઘાસચારા 3,833 હેક્ટરમાં અને અન્ય પાકોનું 720 હેક્ટર વાવેતર થયું છે। વિવિધ તાલુકાઓની વાત કરીએ તો અબડાસા તાલુકામાં 810 હેક્ટર વાવેતર થયું છે, જ્યારે અંજાર તાલુકામાં 490, ભચાઉમાં 440 હેક્ટરમાં, ભુજમાં 2,619 હેક્ટરમાં, ગાંધીધામ તાલુકામાં 25, લખપત તાલુકામાં 675 હેક્ટરમાં, માંડવીમાં 630 હેક્ટરમાં, મુન્દ્રા તાલુકામાં 105, નખત્રાણામાં 1,755 હેક્ટરમાં અને રાપર તાલુકામાં 320 હેક્ટર મળીને કુલ 7,869 હેક્ટરમાં વાવેતર થયું છે। વર્ષ 2024-25માં જાહેર કરવામાં આવેલી રાજ્યની 3 શ્રેષ્ઠ શાળામાં કચ્છની માંડવી શહેરની ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયને તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે। શાળાને પ્રોત્સાહક ઇનામ પેટે 2 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા માટે રાજ્યના શિક્ષણ વિભાગે આ પ્રોત્સાહક ઇનામની જોગવાઈ કરી છે। શ્રેષ્ઠ શાળાની પસંદગી પ્રક્રિયામાં શાળાઓમાં અપાતું શિક્ષણ, શાળાનું પરિણામ, સહ અભ્યાસ પ્રવૃત્તિઓ, ગુણોત્સવનો ગ્રેડ, શાળામાં ભૌતિક સુવિધાઓ, લાઇબ્રેરી, પ્રયોગશાળા સહિતના માપદંડોનું મૂલ્યાંકન રાજ્ય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે। ગાંધીનગરની સંસ્કૃત સાહિત્ય અકાદમી અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્ય પિતાંબર પંડિત સંસ્કૃત મહોત્સવનું આયોજન કરાયું છે, જે અંતર્ગત કુલપતિ ડોક્ટર મોહન પટેલના અધ્યક્ષ સ્થાને આવતીકાલે 1 દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવશે। રાજ્ય સરકારે જન્મ મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। મૃત્યુના પ્રમાણપત્ર માટે ફી 5 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે જન્મના દાખલા માટે 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા ફી કરવામાં આવી છે। નવા નિયમો અનુસાર 30 દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે। 1 વર્ષથી મોડી નોંધણી માટે 100 રૂપિયાની ફી લેવામાં આવશે અને આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે। 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી થયા છે। ક્રિકેટ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે। ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો। ભારતે 50 ઓવરના અંતે 9 વિકેટે 249 રન બનાવ્યા છે। ભારત તરફથી શ્રેયસ અય્યરે સૌથી વધુ 79 રન, જ્યારે હાર્દિક પંડ્યાએ 45 અને અક્ષર પટેલે 42 રન બનાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે બંને ટીમ સેમીફાઇનલમાં પહેલાથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે। આ મેચની વિજેતા ટીમ મંગળવારે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે, જ્યારે પરાજિત ટીમ બુધવારે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।